એક પત્રકાર જ્યારે યુટ્યુબર બનવાનો વિચાર કરે, નિર્ણય લે, ત્યારે તેના નિર્ણયને લોકો રિસ્કી ગણાવે. પણ તેમણે એ પહેલા લાઈફમાં જે રિસ્ક લીધા છે તેના વિશે તમે જ્યારે જાણશો તો તમને તમારી લાઈફ સાથે ઇશ્ક થઈ જશે. કારણ કે આ પત્રકારે શબ્દોની ખેતી કરતા પહેલા જમીન ખેડી છે. ટીવીમાં તેઓ જ્યારે આવવા લાગ્યા ત્યાં સુધી કોઈકના ઘરે ટીવી જોવા જવું પડે તેવા દિવસ પણ તેમણે પસાર કર્યા છે. તેમની ઉંમર 18 વર્ષની પણ નહોતી થઈ એ પહેલા તેમણે નોકરી કરવા માટે દૂરદર્શનની બસ પકડી લીધી હતી. કલાકાર બનવાનું સપનું હતું પણ તેઓ કલાકાર ના બની શક્યા. પણ હા, તેમણે કલાકાર ઘણા બધા બનાવ્યા છે. તેમની અંદર આજે પણ ગામડું ધબકે છે, માનવતા મહેકે છે. પત્રકારો તો તેમણે છોડી દીધું છે પણ આજે તેમની અંદર એક પત્રકાર જીવે છે. તેમની સાથેનો આ પોડકાસ્ટ એક ઘણા બધા યુવાનોને પ્રેરણા આપી જશે કારણ કે તેમની લાઈફ સ્ટોરી વિશેષ છે. બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયામાં આજે આપણે મળીએ વિશેષ વિથ દિનેશ સિંધવ. દિનેશભાઈ, વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. થેન્ક યુ વેરી મચ જીતુ. વિશેષ વિથ દિનેશ, આ સિરીઝે તમને બહુ બધા લોકો સુધી પહોંચાડ્યા છે. જ્યાં જાઓ ત્યાં અત્યારે સેલ્ફી મોડ સ્ટાર્ટ થઈ ગયો છે. દિનેશ સિંધુ સાથે સેલ્ફીઓ લેવાય છે. તમને જોઈને ઘણા બધા તમારા ફેન્સ યુટ્યુબર બનવાનું પણ વિચારતા હશે. તમારી સફળતા વિશે પછી વાત કરવી છે. પહેલા એમનો સવાલ મારે તમને પૂછવો છે. એ લોકો જો કરિયર તરીકે તમારી જેમ યુટ્યુબર બને, ડિજિટલ મીડિયા પસંદ કરતા હોય તો આ ઓપોર્ચ્યુનિટી માટે આમાં ઓપોર્ચ્યુનિટી કેટલી અને ચેલેન્જીસ કેટલી? જીતુ, જ્યારે કોઈ સેલ્ફી મારી જોડે પાડે છે ત્યારે એક સેલ્ફ એનાલિસિસ કરતો હોઉં છું. મને લાગે છે કે ગામડામાંથી નીકળેલો એ માણસ કે જેના પિતાને આજે ખબર નથી કે બીબીસી નું ફૂલ ફોર્મ શું, બીબીસી એટલે શું, આજે ખબર નથી કે હું ઘણા જ જાણીતા લોકોના ઇન્ટરવ્યુ કરું છું તે અજાણ છે કે આ કોણ છે. એમને ખાલી એટલી જ ખબર છે કે મોબાઈલમાં બહુ મોટા મોટા લોકોના ઇન્ટરવ્યુ હું કરું છું અને ગામના લોકો જ્યારે એમને એ વાત કરે તો એમને ગમે છે. તો મને એવી ખબર પડી કે મારા ફાધરને આ બધું સાંભળીને જો આનંદ મળતો હોય જીવનમાં અને એમને ગમતું હોય કે ના હું બરાબર એક રસ્તે ચાલી રહ્યો છું, તો મને એવું લાગે છે કે હંમેશા એમને એવું જીતું મને કહ્યું છે જ્યારે માનો કે મારી દૂરદર્શનથી મારી કરિયરની શરૂઆત થઈ, એ પછી અલગ અલગ ચેનલોમાં મેં કામ કર્યું, તો દર વખતે એમનો એક જ મને ફોન ઉપર એક જ વાત હોય એમની કે ના મજા આવે ત્યારે ઘરે આવતું રહેવાનું, ગામડે પાછું આવતું રહેવાનું, પણ તને ગમે ને તો જ કરવાનું. એટલે મને એવું લાગે છે કે મને જે ગમતું હતું કામ, એટલે ક્રિએટિવ પર્સનાલિટી છું નહીં એવો દાવો નહીં કરું, પણ મને એવું લાગે છે કે મને જે કામ ગમતું હતું, મને ક્રિએટિવ કામ કરવું ગમતું હતું, તો એ ગમતું કામ કરવાનો જ્યારે મને મોકો મળ્યો અલગ અલગ સ્ટેજમાં, પણ યુટ્યુબ મને લાગે છે કે એક બહુ મોટી ભેટ છે ભગવાન તરફથી મને મળેલી. કારણ કે તને ખ્યાલ છે, તને એટલા માટે કહું છું કે મિત્ર છે, આમ તો તમે કહેવું જોઈએ કે બાઉન્ડ્રીમાં રહીને રમવાની મને ટેવ નથી. એ વાત મને હંમેશા એવું લાગે છે કે બાઉન્ડ્રીમાં શા માટે રમીએ? સામેવાળાને સિક્સર મારવી હોય તો ભલે સિક્સર મારે, મને તો બોલિંગ કરવાની પ્રક્રિયામાં મજા આવી જોઈએ. સામેવાળો ભલે કેચ કરી લે, મને બેટિંગ કરવાની પ્રક્રિયામાં મજા આવી જોઈએ. તો હંમેશા હું ટીવી ચેનલોમાં કે બાઉન્ડ્રીમાં રહ્યો નથી. અને તમને નવી લાગશે, જીતુ, તને નવી લાગશે, તને મજા છે કે નોકરીની શરૂઆતના વર્ષોમાં જ મને નોકરી છોડવાનું મન થતું હતું. શરૂઆતમાં બરોડા આવ્યો 2009માં, ત્યારે તો એમ થતું હતું કે હવે છોડી જ દઈએ, પોતાનું કશું કરીએ. એટલે ક્યાંક મને એવું લાગતું હતું કે મારે જે ક્રિએટિવ કામ કરવું હોય ત્યાં એક પ્રકારની બાઉન્ડ્રીમાં મને રમવાનું કહેવામાં આવતું હતું ચેનલોમાં, અને લોકો સાચા હશે, એમની પોલિસી પ્રમાણે સેલ્ફ પોલિસી હશે ઘણા સાહેબોની, કે જેમને લાગતું હશે કે દિનેશને તો બાઉન્ડ્રી પેવેલિયનની બહાર જ રાખો ને, શું કામ બેટિંગ કરવા? આપણે અહીંયા ભેગા બેઠા છીએ દિનેશભાઈ, એનું એક કારણ એ છે બિયોન્ડ બાઉન્ડ્રીઝ. બિલકુલ, એટલે જ આપણા જે શોનું નામ છે, એ નામ મને ગમ્યું એટલા માટે બાઉન્ડ્રીની ચર્ચા કરું છું. તો ગમતું કામ કરવાનો મોકો મળ્યો. ચેનલમાં હતો ત્યારે થોડો ઓછો મોકો મળતો, કારણ કે અનેક સવાલો આવતા કે ચાલશે કે નહીં ચાલે. પણ યુટ્યુબે સાબિત કર્યું કે વિશેષ વિથ દિનેશ, જે ચેનલનું નામ મેં એટલા માટે આપ્યું હતું કે મારો ઈરાદો એવો હતો કે હું જે કંઈ કોન્ટેન્ટ આપું એ થોડું વિશેષ હોવું જોઈએ.
અને ચાલ્યું હમ. અને લોકોને ગમે છે, તો હું એવું કહીશ કે જે લોકોને યુટ્યુબર બનવું છે, અથવા તો હવે કદાચ એક નવો શબ્દ પણ ફ્યુચરમાં આવશે, એટલે કોન્ટેન્ટ ક્રિએટર, ઇન્ફ્લુએન્સર તો આપણે શબ્દ વાપરીએ જ છીએ, પણ એઆઈ નો જમાનો છે. એટલે ટૂંકમાં તમારે ક્રિએટિવ અને ગમતું કામ કરવું હોય અને તમારી પાસે આ બધા જ પ્લેટફોર્મ હોય, નવા પ્લેટફોર્મ પણ ઘણા બધા બહુ આવશે, આવશે. તો મને લાગે છે કે ખૂબ મોટી તક છે અને બધાએ કરવું જોઈએ. જે લોકો જર્નાલિઝમ કરે છે એમને પણ હું કહું છું કે મેઇન સ્ટ્રીમ મીડિયામાં નોકરી કદાચ નહીં કરો તો પણ ચાલશે. તમે જર્નાલિઝમનો તમારો કોર્સ પૂરો થાય ત્યાં સુધીમાં તમે તમારું પોતાનું એક જે પ્લેટફોર્મ છે એ ડેવલપ કરી શકો, અને એક કરિયર તરીકે મને લાગે છે કે જીતુ. પણ દિનેશભાઈ, આમાં ચેલેન્જીસ બહુ છે. પડકારો તો છે. એ પડકારોને જે નવી વ્યક્તિઓ એન્ટર થઈ રહી છે આ ફિલ્ડમાં, બીકોઝ સૌથી વધારે જરૂરી હોય છે પેશન. ધીરજ નહીં હોય તો આમાં સફળતા બહુ દૂર છે. બિલકુલ. એ કયા કયા ચેલેન્જીસ આવી એમને, એનો સામનો કેવી રીતે કરે એ લોકો? પેશન અને પૈસા બંનેની જરૂર પડશે આમાં. પણ પૈસાની જરૂર છે, પણ સાથે પેશન હશે અને પૈસા આવશે, પણ આ બધું ઝડપથી નહીં આવે. ત્યાં સુધીમાં થાકી જવાતું હોય છે ઘણી વાર. મારી પોતાની જો હું વાત કરું કે 2012માં જયારે હું વીટીવી ગુજરાતીમાં નોકરી કરતો, એ વખતે હું પ્રાઇમ ટાઈમ શો કરતો, અને પ્રાઇમ ટાઈમ શોમાં હું જે એન્કરિંગ કરતો, તો ગેસ્ટને સીડી આપવા માટે સીડી તૈયાર થતી, એક સીડી મારા માટે પણ તૈયાર થતી. તો એ વખતે મને વિચાર આવ્યો 2012માં કે હું યુટ્યુબને લાઇબ્રેરી તરીકે ઉપયોગ કેમ ના કરી શકું. ઓકે. તો સીડી સાચવવાની જગ્યાએ હું એ કોન્ટેન્ટ યુટ્યુબમાં અપલોડ કરી દઈશ અને મારે જ્યારે જોતું હશે ત્યારે હું જોઈ લઈશ. તો મારે યુટ્યુબર બનવું નહોતું. અચ્છા. એટલે તમે એક્સિડન્ટલી જેમ જર્નલિસ્ટ બન્યા, એક્સિડન્ટલી યુટ્યુબર બન્યા. યુટ્યુબર બન્યો છું. ઓકે. પણ ત્યારે પ્રોફેશનલી વિચાર્યું નહીં હોય કે આમાંથી હું અર્ન કરીશ, મારું પોતાનું પ્લેટફોર્મ હશે. બિલકુલ નહીં. અને એથિકલી કદાચ ઘણા લોકોને ગાંડો લાગતો હતો, પણ જ્યારે divyabhaskar.com હું જોડાયો અને પેરેલલ પછી મેં મારું કામ શરૂ કર્યું. મારો વીક ઓફનો દિવસ હોય, મારા રજાના દિવસોમાં, માનો કે પ્રતિક ગાંધી વેબ સિરીઝનું શૂટ મને લાગે 4-5 દિવસનું બાકી હતું, અને એ જયારે અહીં આવે છે મૂછો સાથેના ગેટઅપમાં અમે ઇન્ટરવ્યુ કર્યો. અચાનક હોટલ ઉપર મળ્યા, તો કે ઇન્ટરવ્યુ કરીએ. તો મેં જ કેમેરો ગોઠવ્યો હતો, હું જ ટ્રાયપોડ ગોઠવતો હતો, હું જ કેમેરો ગોઠવતો હતો, અને પછી કોઈની અમે ત્રીજા વ્યક્તિની મદદ લેતો હતો. તો એ પડકારો તો છે ને, કારણ કે સેલિબ્રિટીની સામે તમે જ્યારે પોતે જ કેમેરો ગોઠવશો ત્યારે એક બે રીતે એનો એક મેસેજ પણ જશે કે એક જે વ્યવસ્થાને ભાગરૂપે તો ઇન્ટરવ્યુઅરને એવું ના લાગવું પડે કે આ માણસ જોડે કેમેરામેન પણ નથી, બધું જાતે જ કરે છે, અને શું આને સવાલો પૂછતા આવડશે. પ્રતિક ગાંધી તો મિત્ર હતા એટલે વાંધો નથી. તો એવા સમયે પણ એક ચેલેન્જ હોય છે કે જ્યારે હું સામે ગોઠવાવું પછી ભૂલી જાય કેમેરો કોને ગોઠવ્યો. બરાબર છે. એટલે એ કદાચ ભગવાનની કૃપાથી આવે છે, પણ પડકારો છે, પડકારો પુષ્કળ છે. પહેલા જ દિવસથી તમને એવું હશે કે તમને કેટલા ડોલર મળશે એવું નક્કી કરીને જો તમે શરૂ કરશો તો થાકી જશો. તમને મજા આવશે કે તમારા સબસ્ક્રાઈબર વધશે. હું ઘરેથી નીકળું ને ઓફિસે જઉં ત્યાં સુધીમાં મારા સબસ્ક્રાઈબર જ્યારે 37 શરૂઆતમાં 37 હતા મને યાદ છે, પછી મેં જોવાનું શરૂ કર્યું તો મારા વાઈફ ને મારી દીકરીઓ મને ઓફિસ પહોંચ્યું ત્યાં સુધીમાં ફોન કરીને કે આટલા વધી ગયા. તો શરૂઆત, અને અત્યારે હું જોતો પણ નથી કે છેલ્લા 28 દિવસમાં કેટલા સબસ્ક્રાઈબર વધ્યા. તો મજા તો પેલી એ પ્રોસેસમાં છે કે શરૂઆતમાં 2 સબસ્ક્રાઈબર વધે તોય મજા આવતી હતી. આજે 2 લાખ થયા પછી પણ જો મજા ના આવે તો જ્યારે મજા ના આવે ને તો પહેલા દિવસથી તમે નક્કી કરી લો તમને મજા ના આવે તો તમે શરૂ ના કરો. ઝડપથી નથી પૈસા મળવાના, ઝડપથી સબસ્ક્રાઈબર્સ પણ નથી ઝડપથી મળવાના, પણ મને એવું લાગે છે કે પડકારો છે. અને બીજું, પ્લાન બી તમે રેડી રાખજો. અથવા શરૂઆતમાં પાર્ટ ટાઈમ તરીકે તમે કોન્ટેન્ટ ક્રિએટર તરીકે તમારી જર્ની શરૂ કરજો. એટલા માટે કે તમારા પરિવારને તમારી જરૂર હશે કે તમે જે પૈસાની કમાણી કરો એનાથી જો તમારું ઘર ચાલવાનું હોય અથવા તો ઘર ચલાવવામાં ટેકો મળવાનો હોય તો મને લાગે છે કે તમને ગમતું કામ છે એવું માનીને તમારે એવું કશું ના કરે કે 6 મહિના સુધી, 1 વર્ષ સુધી તમને $1 ના આવે અને પરિવારના ભોગે તમારે ન કરવું જોઈએ. તો
તો હું માનું છું કે તમારી આવક એક ચાલુ રહેવી જોઈએ અને Right. તમારે સાથે સાથે યુટ્યુબ કરવી જોઈએ. એટલે એ ચેલેન્જીસ ને ઓવરકમ થઈને ધીમે 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 બધા એટલે શરૂ આ બિલકુલ. બહુ સારો આઈડિયા તમે દીધો કે પાર્ટ ટાઈમ તરીકે શરૂઆતમાં એ લોકો ચાલુ કરી દે યુટ્યુબ અથવા તો બીજા પ્લેટફોર્મ પર અને પછી ધીમે ધીમે એને બિલકુલ ગ્રો એ જ કરતા કરવું રહે. જોઈએ, એ જ કરવું જોઈએ. યસ. સિવાય કે કોઈને જો હા. એવું પણ બને કે એની કમાવાની જરૂર નથી, એના ઘરે એવો કોઈ આગ્રહ નથી, અથવા ઘરના ઘણા બધા સભ્યો કમાતા હોય તો ફૂલ ટાઈમ કરવું જોઈએ. ઓકે. તો સમય તમારો બચી જશે સંઘર્ષનો. સ્ટ્રેટેજી કોન્ટેન્ટ સ્ટ્રેટેજી તમે કેવી રીતે ડિઝાઇન કરતા હશો? સ્ટ્રેટેજીમાં મને આમ જુઓ તો હવે વ્યક્તિગત તું મને ઓળખે છે, આળસુ માણસ છું. ક્રિએટિવ કદાચ તમે બધા માનતા હશો, પણ હવે આટલું બધું કામ કર્યું છે એટલે કદાચ લોકોને લાગતું પણ હશે કે હું ક્રિએટિવ હોઈશ. એટલે હું એની આડમાં એવું કહું કે ક્રિએટિવ લોકો હંમેશા આળસુ હોય. એટલે હું સ્ટ્રેટેજી બહુ વધારે બનાવતો નથી. ઓકે. કે શું કરવું જોઈએ, કારણ કે મને એવું લાગે છે કે લાઈફમાં પણ અમુક પ્રકારની સ્ટ્રેટેજી આપણી નથી ચાલી. મારે એક્ટર બનવું હતું અને હું એક્સિડન્ટલી રિપોર્ટર બનું છું. રાઈટ. અને એન્કર તો બનીશ એ મને ખબર નહોતી, હું પાછો એક્સિડન્ટલી એન્કર એન્કર બનું બન્યા. છું. અને ફરી પાછો કોન્ટેન્ટ ક્રિએટર પણ એક્સિડન્ટલી જ બનું છું. પણ આ બધામાં શું કામ આવ્યું મને એવી ખબર પડી કે બધામાં હું કેમ ચાલ્યો. ભગવાનની કૃપા તો હતી જ. તો સ્ટ્રેટેજી તો તમારે બનાવવી જોઈએ. અને હું બિલકુલ સ્ટ્રેટેજી નથી બનાવતો એવું નથી કહેતો, પણ મારી એવી સ્ટ્રેટેજી હોય છે કે હું વધારે પ્લાનિંગ નથી કરતો. માનો કે મારે જીતુનો ઇન્ટરવ્યુ કરવો હોય તો હું ઘણા બધા ઇન્ટરવ્યુ જીતુના નહીં જોઉં. ઓકે. એવું પણ બને કે હું એક પણ ઇન્ટરવ્યુ તારો નહીં જોઉં. એમાં મને નુકસાન પણ જશે, પણ મને ફાયદો વધારે થાય, કારણ કે હું નવા જીતુને મળું છું. તો હંમેશા મને એવું લાગે છે કે હું જ્યારે કોઈ પણ, ફોર એક્ઝામ્પલ સાયલામાં અમે એક સ્ટોરી શૂટ કરવા હું પરમ દિવસે ગયો. મામલો એ છે એક ભરવાડ મહિલા છે જે 8 વર્ષ પહેલા વિધવા થાય છે. 4 દીકરીઓ છે, એક દીકરો છે, અને રહેવા માટે ઘર નથી. એટલે સાયલાના એક એવા વિસ્તારમાં કે જ્યાં પેલું ઝૂંપડું વાળીને લોકો રહે ને, એવી જગ્યાએ એમનું ઘર છે અને દરવાજો પણ નથી. પછી વચ્ચે એક ટેકો છે ઝૂંપડાને, તો જ એ આખું ઝૂંપડું ટકી રહે. હવે શૂટ કરવાનું હતું એટલે મને કેમેરામેને કીધું કે શું કરશું વચ્ચે, આ નડશે ટેકો. એમ કીધું નહીં નડે. એટલે મારો એક બાજુ હું બેસું છું, એક બાજુ બેન અને બાળકો ભણતા હતા. બાળકોનું ભણવાનું ચાલુ હતું. એક બાજુ ભગવાન માટે એક બહુ મોટી જગ્યા એમને કરી હતી કે મંદિરની જગ્યા મોટી હતી. એ ઝૂંપડું નાનું હતું પણ મંદિરની જગ્યા મોટી હતી અને કૃષ્ણને એ લોકો માનતા હતા. એટલે મેં શરૂઆત એ રીતે કરી કે આ ઘરમાં જેમ ટેકો છે ને, તો જ આ ઘર ઝૂંપડું ઊભું છે. પણ આ બાળકો ભણી ગણીને એની મમ્મીને ટેકો કરવા માંગે છે મોટા થઈને. કોઈ દીકરી એવું કહે મારે પગાર આખો મમ્મીને આપી દેવો છે પોલીસ બનીને, પણ હાલ એમને ઘરની જરૂર છે. તો એમના માટે કોઈ એક સજ્જન ઘર બનાવે છે જે થોડા સમયમાં બની જશે અને ત્યાં રહેવા જશે. તો એ ટેકો જ્યારે મળશે તો નવું ઘર મળશે, પણ હાલ તો આ છત માટે આ ટેકો જરૂરી છે. અને એટલે આ ટેકો વચ્ચે છે ને અમે ઇન્ટરવ્યુ કરીએ છીએ. તો આ મને એવું લાગતું હતું કે હું ક્યાંક આ રીતે એ વાતની સિચ્યુએશનને મારા સ્ટ્રેટેજીના ભાગરૂપે અથવા તો અંદરથી જે નીકળે છે ને એ ક્યાંક પછી મારી સ્ટ્રેટેજી બની જાય છે. સ્ટ્રેટેજી નથી હોતી. ફોર એક્ઝામ્પલ ગાયકોની ગોત નામનો મારો જે શો, તો શંખેશ્વરમાં એક પિંકી વાઘેલા નામની દીકરીનો મેં ઇન્ટરવ્યુ કર્યો. ઇન્ટરવ્યુ શરૂ થયો, ઇન્ટરવ્યુ પૂરો થયો, મને પાણીનું ના પૂછ્યું એ લોકોએ, મને ચાનું ના પૂછ્યું. એટલે મેં છેલ્લા ઇન્ટરવ્યુમાં પૂછી લીધું, મેં કીધું મને પાણી પણ નહીં પીવડાવો, ચા પણ નહીં પીવડાવો. તમને સંકોચ એ હતો કે અમે તો વાલ્મીકી સમાજમાંથી આવીએ છીએ અને તમે પાણી પીશો અમારું? એટલે સ્ટ્રેટેજી નહોતી. પણ હવે ઘણીવાર શું થાય, એ જ વિડીયો બહુ વાયરલ થયો. શરૂઆતમાં જ કંઈક 1.5 લાખ વ્યૂઝ આવેલા થોડા દિવસોમાં, અને આજે કંઈક 1 મિલિયનથી પણ વધારે વ્યૂઝ છે. એમાં કોમેન્ટ્સમાં મોટા ભાગના લોકો એવું કીધું છે. પછી મેં દીકરીને રસોડામાં લઈ જઈને ચા બનાવડાવી. શૂટ ચાલુ હતું, ગવડાવ્યું અને ચા પીધી મેં. તો ઘણા બધા લોકોને લાગ્યું કે વાલ્મીકીના ત્યાં તમે ચા પીધી, એનું પાણી પીધું. તો મેં ઉપકાર નથી કર્યો ને, આ મારી સ્ટ્રેટેજી નહોતી. કોન્ટેન્ટ ક્રિએટર તરીકે કદાચ આ એક સ્ટ્રેટેજીનો ભાગ
હોઈ શકે લોકોની દ્રષ્ટિએ, તો મારી સ્ટ્રેટેજી આવી હોય છે કે હું કોઈ એમ સ્ટ્રેટેજી બનાવતો નથી, પણ મને એવી ખબર પડે છે, મેં જે નક્કી કર્યું છે આટલા સમય પછી, કે આંખોને ગમે, કાનને સાંભળવું ગમે એ પ્રકારનું કોન્ટેન્ટ હોવું જોઈએ, આખો પરિવાર બેસીને જોઈ શકે એ પ્રકારનું કોન્ટેન્ટ હોવું જોઈએ, અને મનોરંજન મળવાની સાથે સાથે પ્રેરણા મળે, કોકનું જીવન બદલાય, આ મારી સ્ટ્રેટેજી છે. કમસે કમ આટલું હોવું જોઈએ. એ સ્ટ્રેટેજીના કારણે તમે ગાયકોની ગોત કર્યો હશે. ગાયકોની ગોત તમે સ્ટાર્ટ કર્યું, મને ખ્યાલ છે એ કરવાનું કારણ આપણે એક વખત ડિસ્કસ થયું હતું, મેઘલના લગ્ન વખતે તમે ડિસાઈડ કરેલું કે મણિરાજ મળે એમ બીજા કોઈક ગાયક મળી જાય. હવે આટલા બધા કલાકારોને તમે પ્લેટફોર્મ આપ્યું, એમાંથી કલાકારો જ્યારે મોટા બનતા હશે, એમના સોલો આલ્બમ, એમના સોલો કાર્યક્રમો શરૂ થઈ જાય, પછી એ લોકો દિનેશ સિંધવને યાદ રાખે છે? બે અનુભવ થયા છે મને. કેટલાક લોકો નથી યાદ રાખતા, કેટલાક લોકો યાદ રાખે છે, પણ યાદ રાખવા વાળો જે પર્સન્ટેજ છે ને વધારે છે. અચ્છા, ઓકે. એ વધારે છે, પણ હું એટલું યાદ રાખું છું કે ક્યાંક અંદરથી આપણે તો છેલ્લે માણસો જ છીએ ને, એટલે એક ફરિયાદ હોય આપણને, પણ છેલ્લે મને એવું યાદ આવે, મારી વાઈફ ખાસ તો મને યાદ દેવડાવે. મને કે તમે, હવે મદદ શબ્દ પણ નહીં વાપરીએ આપણે, પણ ઓલરેડી જયારે એમને કશુંક એમને પાંખો મળે એના માટે જો આપણે કરતા હોઈએ તો પછી ભૂલી જવાનું એ કરીને. પણ એવું પણ બને છે, દીકરી, આમાં ઘણી વાર શું થાય, દીકરીની મર્યાદાઓ છે કોમ્યુનિકેશન કરવાની, અને ઘણીવાર 8મું 9મું કે 10મું ભણતી હોય દીકરીઓ, એટલે મોબાઈલ એટલો બધો યુઝ પણ ના કરતી હોય, પણ એમના નજીકના જે લોકો છે એ તમને એપ્રોચ કરે, અઠવાડિયામાં 4 ફોન આવે કે ઇન્ટરવ્યુ કરી આપો ને, ઇન્ટરવ્યુ કરી આપો ને, એટલે હું જ મારા ખર્ચે જઉં, ઇન્ટરવ્યુ કરું, અને કટ્ટુ પછી માનો કે ઇન્ટરવ્યુ રિલીઝ થઈ જાય ને એટલે આપણે લિંક સામેથી મોકલીએ, એમના ફાધર હોય, એમના નજીકના જે લોકો હોય, તો પછી એક થમ્સઅપ મળે, એમ કે સરસ એમ, એટલે થેન્ક યુ નો કર્ટસી કોલ પણ ના હોય, નથી હોતો મોટાભાગના કિસ્સામાં, પણ જરૂર પણ નથી. એટલે હું એવું વ્યક્તિગત માનું છું, પણ પછી કટ્ટુ થોડા વર્ષ પછી પાછા તમને યાદ કરે એટલા માટે કે ક્યાંક પાછો એમને મારી જોડે ઇન્ટરવ્યુ એમનો કરાવો છે. અને પછી ઘણા લોકોને ત્યાં ગાડી પણ આવી છે આજે, એમની કરિયર બન્યા પછી, તો એમના પપ્પાને કદાચ યાદ નથી આવતું, દિનેશભાઈને કહેવું જોઈએ ગાડી આવી ગઈ, પણ એમના નજીકના લોકો તમને પાછું કે એમ કે દિનેશભાઈ ગાડી આવી છે. પણ હું એવું માનું છું કે એટલા માટે ના કરો કે બધા દિનેશ સિંધવ નહીં હોય, કારણ કે જે લોકો કમસે કમ સમય અને શક્તિ અને ખાસ તો સ્ટેજ આપે છે, કારણ કે એવું તો નથી ને કે જાણીતા કલાકારો મને ઇન્ટરવ્યુ નથી આપતા એટલા માટે હું નાના કલાકારોના ઇન્ટરવ્યુ કરવા જઉં છું, એવું નથી. ઓલમોસ્ટ બધા જાણીતા કલાકારો સાથે પારિવારિક રિલેશન છે. હા, એમની સાથે, અને હું એનો જો એ કલાકારોનો વ્યક્તિગત મેં ફાયદો ક્યારેય ઉઠાવ્યો નથી, તો વિચાર પણ ના આવે, પણ આ વિચાર મને એટલા માટે આવ્યો કે જ્યારે આજે કોઈ જાણીતા કલાકાર સાથે મને જોશે ઓડિયન્સ, અને તરત એકદમ અજાણ્યા કલાકાર સાથે જોશે ને, તો પેલાને બેનિફિટ મળશે. લોકો નક્કી કરશે કે દિનેશભાઈ એમને તો નહીં કર્યું હોય, કાં ટેલેન્ટ હશે તો કર્યું હશે, અથવા દિનેશભાઈની ઈચ્છા એવી હશે કે ટેલેન્ટ 19-20 હોઈ શકે, પ્રેક્ટિસ કરી લેશે, પણ હાલ આ પરિવારને, આ દીકરા દીકરીને જરૂર છે, તો સપોર્ટ કરો તમે. તો હું એવું માનું છું કે એમને કમસે કમ એવું યાદ રાખવું જોઈએ કે આ તો એક બહુ મોટું માધ્યમ છે, તમને જયારે કોઈ પ્લેટફોર્મ જ નથી આપતું, એવા સમયે ગાયકોની ગોતનું પ્લેટફોર્મ મળ્યું હોય, તો તમારે કમસે કમ યાદ તો રાખવું જ જોઈએ કે તમને એક પ્લેટફોર્મ મળ્યા પછી ઉડવાનો મોકો, અને પાછું ઉડવા દઉં છું, એક પણ ઇન્ટરવ્યુ કર્યા પછી કોઈને મારો કોઈ દિવસ ફોન જતો નથી, એમને વારંવાર રિયલાઇઝ પણ નથી કરાવતો કે જોયું ને મારા કારણે તમે અહીંયા પહોંચ્યા, તમે અહીંયા પહોંચી ગયા, એટલે એકદમ હું એમને છૂટથી ઉડવા દઉં છું. પણ મને લાગે છે કે થોડું જમીન સાથે એ લોકો પણ જોડેલા રહેશે તો એમને સફળતા મળશે, કારણ કે શરૂઆતના સ્ટેજમાં જ જો એમને ભૂલી જવાની અને કૃતજ્ઞ બનવાની ટેવ પડશે, અને કૃતજ્ઞતા જો યાદ નહીં રાખે, તો કલાકારોનો એક દાયકો હોય છે, દાયકો ગમે ત્યારે પૂરો થાય. અને એના આપણે બધી ઘણી જગ્યાએ સાક્ષી પણ રહ્યા છીએ. આટલા બધા કલાકારોના તમે ઇન્ટરવ્યુ કર્યા છે, બહુ બધા સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ કર્યા છે, એક જર્નલિસ્ટ તરીકે કોનો ઇન્ટરવ્યુ કરવાનું તમારું ડ્રીમ છે? મારે કોનો ઇન્ટરવ્યુ કરવો છે, મને હંમેશા એવું, એટલે દર વખતે બદલાય છે. અચ્છા.
દર વખતે બદલાય છે. સિચ્યુએશન પ્રમાણે બદલાય છે. કારણ કે મારે શરૂઆતમાં ચિત્રકાર બનવું હતું, પછી વચ્ચે ક્રિકેટર બનવું હતું, પછી વચ્ચે રાઇટર બનવું હતું, પછી એક્ટર એક્ટર બનવું બનવું હતું, પછી ડિરેક્ટર બનવું હતું. એટલે વચ્ચે વચ્ચે તમારે બદલાયા કરે છે. શોખ બદલાય. એટલે એક સમય હતો કે મને એવું લાગતું હતું કે અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યુ મારે કરવો છે. અને મારે એટલા માટે કરવો છે કે એ બહુ સારા એક્ટર છે એટલા માટે નહીં, પણ એમની નિષ્ફળતા પછી એમને જે સફળતા ફરીવાર મેળવી છે, જે કમબેક કર્યું છે, એ કમબેકના એવા ઘણા બધા સવાલો કદાચ કોઈ પૂછ્યા નથી એમને, અથવા તો એ બહુ ઇન્ટરવ્યુ આપતા નથી કોઈને. પણ જો અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યુ કરવા મળે તો મને એવું હતું કે હું એવા સવાલો કરું કે કમબેક બહુ અઘરું હતું અમિતાભ બચ્ચન. કોઈ પણ માટે અઘરું હોય. હા, અને બચ્ચન માટે તો મને લાગે વધારે અઘરું હોવું જોઈએ. ટોચ ઉપર પહોંચ્યા. બિલકુલ બિલકુલ. તો એ ઇન્ટરવ્યુ કરવાની અંદરથી એવી ઈચ્છા હતી. એમ તમે જે સવાલ કર્યો છે, પણ બહુ અત્યારે બહુ ઓનેસ્ટ, બહુ સાચો જો જવાબ આપું ને તો ઘણીવાર એવું થાય કે કોઈ સાચો વ્યક્તિ મળી જાય ને તો એનો ઇન્ટરવ્યુ કરવો છે. દુનિયામાં સાચો વ્યક્તિ ગોતો અઘરો નથી. એ પછી બહુ નાનો પણ હોઈ શકે લોકોની દ્રષ્ટિએ, પણ મને એવું લાગે છે કે હંમેશા એવા લોકોના જ ઇન્ટરવ્યુ કરવાનો ભગવાન મોકો આપે જે ખરેખર સાચા છે, સારા છે. રાઈટ. તો તમે માનો છો કે જે થયું એ સારું થયું, વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ ફોર ગુડ ઓનલી? કદાચ એક્ટર થઈ ગયા હોત તો કેટલું બધું એક્સપ્લોર કરવાનું બાકી રહી જાત, જે તમે પત્રકાર તરીકે કર્યું. ચિત્રકાર થઈ ગયા હોત તો કેટલું બધું રહી જાત. બિલકુલ. તો આ ફિલોસોફીમાં માનો છો? હું માનું છું, હવે બહુ ફાઇનલી માનું છું આટલા વર્ષો પછી, કે જીવનમાં જે કંઈ થતું હશે એ સારા માટે થતું હશે. અને જે તે સમયે તમને એવું લાગે છે, એ વખતે તો તમને એવું થતું હોય છે કે આવું થયું હોત તો વધારે સારું હતું. મારું ઉદાહરણ આપું તમને કે હું જ્યારે નાનો હતો અને મારું જે ગામ છે, તો મારી જમીન બહુ ઓછી. મારા ગામમાં, મારા સમાજમાં સૌથી ઓછી જમીન મારી 20 જ વીઘા જમીન, એક ક્ષારવાળી જમીન. ઓકે. હું આટલા વર્ષોની મારી અત્યાર સુધીની જર્ની અને મારા ફાધરની વધારેમાં વધારે અમે આઈ થિંક 60,000 ઉત્પાદન લીધું છે. આખા વર્ષનું 60,000. આખા વર્ષ. 60,000. તો ક્યાંક મને એવું લાગતું કે તમારી આજુબાજુમાં, તમારા ગામમાં, તમારા સમાજમાં તમે જ્યારે મોટા લોકોને જુઓ ને, સંપત્તિવાન લોકોને જુઓ, કેટલીક તમારી જરૂરિયાતો પૂરી ન થતી હોય. એટલે મારે સાયકલ લેવી હતી તો મારા ફાધરે મને ક્યારેય ન લેવડાવી, નાની સાયકલ. તો મને સમજ પડતી હતી કેમ નથી લેવડાવી શકતા. મારે ટીવીનો આગ્રહ હતો, મને ટીવી જોઈએ છે, તો ટીવી પણ મારા ઘરમાં ના આવ્યું. હું ટીવીમાં મારું જ્યારે 1996માં દૂરદર્શનમાં નામ આવતું ત્યારે મારા ઘરે ટીવી નહોતું, અને એ ટીવી ગુજરાતીનો રિપોર્ટર બની ગયો અને હું ટીવીમાં દેખાવા માંડ્યો તો પણ મારા ઘરે ટીવી નહોતું. મારા ઘરે એટલે ગામડે તો નહોતું, પણ જુનાગઢમાં નહોતું. જુનાગઢમાં 3 મહિના નહોતું. એટલે એ વખતે ક્યાંક થતું હતું કે આ એક કેમ ત્રુટી ભગવાન રાખે છે. એમ માનો કે દિવાળી આવે તો તમારી આજુબાજુના પરિવારમાં બરફી ને બધી મીઠાઈ આવે, અને તમારા ત્યાં ખાલી મોહનથાળ જ ઘરે બનેલો હોય. હોસ્ટેલમાં જવાની તમારી ઈચ્છા થાય તો ફાધર તમને ના પાડે, પણ હોસ્ટેલમાં મોકલે પણ નહીં. તો બ્રાન્ડેડ કપડાની વાત આવે તો નતા જ, અથવા તો વિચાર નહોતો આવતો. બહુ સાચું કહું છું, મને એવું થતું જ નહીં કે આ લઈ શકાય. ક્રિકેટર બનવું તો મને પહેલો વિચાર એવો આવતો તો કઈ રીતે બનાવી શકાય, કારણ કે મારે ક્રિકેટર બનવું હશે તો મને કઈ રીતે ભણવા મોકલશે. પોરબંદરમાં કોચિંગ ચાલતું એ વખતે, તો મને ત્યાં કઈ રીતે મને મોકલશે. ફાઇન આર્ટ્સ કરવું હોય તો મને એમ લાગે કે મટીરિયલના પૈસા કઈ રીતે આપશે. એટલે ત્યાં તમે વિચારવાનું બંધ કરી દો છો. અને એ સમયે એટલે મને એમ એવું લાગતું હતું કે આવું શા માટે, આવું કેમ કર્યું. એમ જો આવું ના હોત તો આવું હું કરી શકત. પણ હાલ પાછો વળીને જોઉં તો મને લાગે છે કે સારું થયું 20 વીઘા જ જમીન હતી, એ પણ ક્ષારવાળી હતી. એના કારણે કદાચ બહુ વહેલા મને ખબર પડી ગઈ હતી કે મારે આમાંથી નીકળવાનું છે. એટલે એ ગામડું નથી છોડવું ગમતું, એવું પણ નથી. અને મજા એ છે કે હું ગરીબ નહોતો પાછો માનસિક રીતે, કારણ કે મારા ફાધર પણ બહુ ખુમારીથી જીવ્યા મારા ગામમાં, એટલે એ કોઈ મુદ્દો જ નહોતો કે એવો ડર પણ નહોતો. શ્રીમંતોનો ડર નહોતો, અને ગરીબી તો ગરીબ છે આ તો હવે બહુ પાછા વળીને જોઈએ ને તો કદાચ ગરીબ હતા અમે, મધ્યમ વર્ગ થી પણ કદાચ નીચે હતા.
કારણ કે મારા સમાજમાં 200 વીઘા 250 વીઘા 300 વીઘા જમીન હોય છે. જમીન બહુ મોટી છે અમારે ત્યાં. મારા ગામમાં જ મારું મોસાળ છે, તો મારા મામાને તો વધારે જમીન છે. ઓકે. એટલે આખું કોન્ટ્રાસ્ટ. તો એવા વખતે મને એવું લાગતું હતું શરૂઆતના સ્ટેજમાં, પણ મને લાગ્યું કે સારું થયું કે જમીન નહોતી એટલે મેં બીજી જમીન શોધી અને જમીનમાં ક્રિએટિવ ભૂમિમાં ખેડાણ કર્યું. જમીનમાં જઈને ખેડાણ કર્યું જ્યાં મને ક્ષાર નડ્યો નહીં. વાહ વાહ. નહીં નડ્યું તો હશે દિનેશભાઈ ઘણું બધું. એટલે એમ તો નડ્યું ને, ક્યાંક ઉપર ચડતા હોય ને પગ ન ખેંચાય એવું બને ને. એટલે પગ તો ઠીક છે પણ પછી હાથી ખેંચતા હતા. પગ તો ખેંચવાની વાત હતી પણ હાથ પણ ખેંચ્યો. કારણ કે સાથે રહેલા જે હોય ને એ તમને સાથે જ જોવા માંગતા હોય છે. તમે સફળ થાવ ને એ કદાચ એ પચાવી નથી શકતા હોતા. બિલકુલ. એ એમની વાતોમાં અથવા તો બેક બીચિંગમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. જો એને ભૂલી જઈએ તો એનો આનંદ રહે છે, બાકી જો એ યાદ રાખીએ તો પાછું આપણે એમાં જ અટવાઈ. મને ત્યાં સુધી વિચાર આવ્યો હતો, જો કે બોલાય નહીં ઓન કેમેરા, કે આપણા મીડિયામાં એ પ્રકારનું બે લોકોને વાંધો નથી. કાં એકની બહુ શરૂઆત છે અને બહુ જરૂરિયાત છે કે એને કોઈ પણ ભોગે જવું જ પડશે ઓફિસમાં અને આ કામ કરવું પડશે, એને વાંધો નથી. હવે મારા કિસ્સામાં એવું થયું હતું, હું જયારે અમદાવાદ આવ્યો અને માનો કે મારી જે રીતે શરૂઆત થઈ હતી, તો શરૂઆતનો ફેઝ બહુ અદભુત હતો. નોકરી કરતા હોય આપણને એવું લાગતું જ નતું, કારણ કે ઈટીવી ગુજરાતીમાં આપણે બંને નોકરી કરી છે. તો આખો પરિવાર જુદો, એક માહોલ જુદો હતો. પછી ખબર પડવા માંડી કે ઓકે નોકરી છે, આ આપણે જે કરીએ નોકરી છે, અને પછી જે કંઈ બનતું આપણી સાથે. અને છેલ્લે તો મને એવું લાગતું હતું કે હું ક્રાંતિ કરું, કે જે લોકો ટેલેન્ટેડ છે ને જે લોકોને હેરાન કરવામાં આવે છે, જે લોકો પાવર જેમની પાસે છે અને એ લોકો પાવર કરપ્ટ બનીને હેરાન કરે છે, એને મેં કીધું આપણે એક એવો પાઠ ભણાવવો જોઈએ, પછી ભલે મને મીડિયામાં ક્યાંય નોકરી ના મળે અને સીસીટીવીમાં જ આ દ્રશ્યો ક્યાં થવા જોઈએ. અને હું એ લોકોને કહું કે આ તમને એટલા માટે મારવામાં આવે છે કે તમે ઘણા બધા લોકોના સપના મારો છો, ઘણા બધા લોકોના મન મારીને લોકો અહીંયા કામ કરવા આવે છે, એટલા માટે કે એમનું ઘર ચલાવવું છે. તમને મળેલો પાવર તમે એટલો બધો યુઝ કરો છો કે પેલો દરરોજ મન મારીને તમારા ત્યાં આવે છે અને તમે પછી મનમાની કરો છો. અને આવો મને વિચાર આવેલો કે જેથી કરીને કમસે કમ કોઈ હેરાન ના કરે, અને એને ડર લાગવો પડે કે એટલા બધા હેરાન ના કરે, કાલ કોઈ રિવોલ્વર લઈને આવે ઓફિસમાં, એ તો જેલમાં જતો રહેશે, પણ તમને કહેશે કે કામ કરવા દો યાર, ક્રિએટિવ લોકોને કામ કરવા દો, સારા લોકોને કામ કરવા દો, ભલે આગળ ના જવા દો પણ કામ તો કરવા દો. મને તો કામ પણ જીતું ક્યારેક ન કરવા દીધું. રિસ્ટ્રિક્શન એના માટે ના આવી. બિલકુલ. પણ તમને મને જે સાંભળતા હશે ને અત્યારે આપણે સાથે કામ કર્યું છે ને આપણી સાથે જેણે કામ કર્યું છે એ લોકોએ અમુક આને તમે ઘરના બેસીને વાતો કરો એમ આવું કહેનારાય મળશે. બરાબર છે. અથવા તો એ ઇન્ટરનલી 5 જણને કહેશે કે બે દોસ્ત છે ને બેસીને સરસ મજાનો પોડકાસ્ટ, કે સરસ મજાનો તો નહીં બોલે, પોડકાસ્ટ કરવા બેસે છે. આ લોકો કોઈ બીજા એમને આપણે કરીએ છીએ પણ એ એના સરસ મજાનો તરીકે નહીં. અને એવું વિચારશે કે બીજા કોઈ મળ્યા નહીં હોય તો એ વાતો કરે છે. એમને એ ખબર નથી કે દિનેશ સિંધવ નીકળે છે ત્યારે સેલ્ફી પડાવનારા લોકોની સંખ્યા વધતી જાય છે. દિનેશ સિંધવને થેન્ક યુના ફોન કરનારની સંખ્યા વધતી જાય છે. એટલે એ પચાવવું એ સાથે રહેનારાઓમાં બહુ અઘરું હોય છે. સાથે રહીને સાથ આપવો ને બહુ મોટી વાત હોય છે. પણ હવે આપણે જે બધી ચર્ચા ચાલી ને, આ તો મેં ખાલી સમજવા માટે કીધી કે જે લોકોને કરિયર બનાવી છે, પણ આ લોકોને પણ મેં માફ કર્યા છે, આ લોકોને પણ મેં થેન્ક યુ કીધું છે. કારણ કે જો આ લોકો ના આવ્યા હોત ને તો છોડ્યું ના હોત, હું કોન્ટેન્ટ ક્રિએટર જ ના હોત. રાઈટ. તો તમે એ જ જોબ કરતા હોત, અગેન ત્યાં જઈને કંપની માટે કામ કરતા. એટલે ફરી આપણે કહીએ છીએ કે કૃષ્ણ તમને એનો રથ લઈને જ્યાં લઈ જાય, તમારે ખાલી પાછળ બેસવાનું છે, તમને ભરોસો હોવો જોઈએ કૃષ્ણ, એના ઉપર છોડી દેવાનું. બિલકુલ બિલકુલ. તમે જે વાત કરી ને એ એવી થઈ દિનેશભાઈ કે જે થાય તે સારા માટે થાય અને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. કૃષ્ણ સાથે જોડાયેલી તમારી 2 ઘટના છે. જી. એક કૃષ્ણનું તહમતનામું, જેનાથી તમે એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. કૃષ્ણ ભગવાનના વકીલ બન્યા હતા શાયદ તમે. જી. રાઈટ. બચાવ પક્ષનો વકીલ. બચાવ પક્ષના વકીલ. અને બીજી ઘટના હતી એક કૃષ્ણ બોર્ડિંગ સ્કૂલ, એમાં તમે ડિરેક્ટર બન્યા હતા, જેમાં હું કનેક્ટ હતો એ પ્રોજેક્ટ સાથે. 2 વખત કૃષ્ણની વાત જુદા જુદા તબક્કે આવી. આજે મારે તમને કૃષ્ણ યાદ કરાવવા છે. તમે કહેતા હતા મારું સપનું રાઇટર બનવાનું.
એક કલ્પના કરો કે ટાઈમ મશીન થ્રુ તમે મહાભારત કાળમાં જાઓ છો અને કૃષ્ણને મળો છો. ત્યાં એમને કહો છો કે મારે વિશેષ દિનેશમાં તમને સવાલ પૂછવા છે, અને ભગવાન એવું કહે કે દિનેશ બહુ ટાઈમ નથી, 3 સવાલ પૂછી લે, મારે હજી અર્જુનને સલાહ દેવાની બાકી છે. એટલે એ 3 સવાલ તમે કયા પૂછો? બહુ અઘરો સવાલ છે. આમ તો સવાલો કરવાની ટેવ છે મને, આમ ઇન્ટરવ્યુ આપવાની બહુ ઓછી ટેવ છે. પણ કૃષ્ણ તમને જો સામે મળે તો તમારા માટે બહુ મોટો સવાલ એ છે કેવા સવાલો કરવા જોઈએ પૂછવા કૃષ્ણને. જોઈએ. તો કૃષ્ણને પહેલો સવાલ કરું કે કૃષ્ણ, તારા નામે જે ખાસ તો ધર્મમાં, જેને આપણે સનાતન ધર્મના નામે જે ધતિંગ ચાલે છે, તારા નામે જે લંપટ ચાલે છે, જે લોકો લંપટ બન્યા છે. કૃષ્ણને તો આટલી બધી રાણીઓ હતી, આ તો કનૈયા જેવો છે. દ્વારકા દર્શન કરવા જતા હોય અને જે ગાડીમાં જતા હોય ત્યાં પણ તમે અશ્લીલ વાતો કરો છો મિત્રો ભેગા મળીને. તો મને લાગે આનાથી કૃષ્ણને વધારે દુઃખ શું થાય. તો કૃષ્ણને એ જ સવાલ કરું કે તારા નામે જે ધર્મના નામે ધતિંગ ચાલે છે, તારા નામે જે લોકો પોતાની જે કામ વાસના સંતોષે છે અને પછી નામ આપે છે કૃષ્ણ લીલા, આ બધું તું જોવે ત્યારે કેટલી પીડા થાય છે. પેલો સવાલ. બીજો સવાલ એ કરું કે કૃષ્ણ, તારા નામે આ લોકો જન્માષ્ટમીમાં જુગાર રમ્યા. હજી રમે છે, જુગારાષ્ટમી જ કહે છે આપણે. પણ ચિંતાનો વિષય એ છે કે જો જુગાર ન રમ્યા હોત ને તો આજે ઓનલાઈન મોબાઈલમાં યુવાનો જુગાર ના રમતા હોય. અને આજે બહુ ઓછા લોકોને કદાચ ખબર છે કે ગ્રામ્ય વિસ્તારમાં 50 લાખ 60 લાખના દેણા થઈ રહ્યા છે ઓનલાઈન જુગાર રમવાના કારણે. આત્મહત્યા થઈ રહી છે યુવાનોની. તો કૃષ્ણના નામે જે તે સમયે જો જુગાર ના રમાયો હોત ને, એની આડમાં કે જન્માષ્ટમીમાં તો જુગાર રમાય, કૃષ્ણ પણ રમતા હતા, તો કદાચ આ સ્થિતિ ના આવી હોત. તો કૃષ્ણને બીજો સવાલ આ હોય કે તારા નામે જયારે જુગાર રમાય છે ત્યારે એક હાર થઈ હોવાનું, કારણ કે બધાની સામે કૃષ્ણ જીત્યા છે, લોકોને જીતાડ્યા છે, પણ લાગે છે કે તું હાર્યો છે. આ બીજો સવાલ. અને ત્રીજો સવાલ જે હું કૃષ્ણને કરું કે તે જે કંઈ જીવન ડેમોન્સ્ટ્રેશન કરીને સમજાવ્યું, તે નિદર્શન કર્યું કે કેવું જીવન જીવવું જોઈએ, તે કીધું અર્જુનને સુભદ્રાને બગાડી જાય. તો લોકોએ તને, ખાસ તો સિરિયલ્સમાં અને કથામાં લોકોએ તને એ રીતે ચિતરી દીધો કે તું તો કૃષ્ણ હતો ને, થઈ જાય. પણ બલરામને જયારે ફેસ કરવાની વાત આવી હશે ત્યારે બલરામને તારે જવાબો દેવા પડ્યા હશે શા માટે સુભદ્રાને બગાડવાનું કહ્યું, શા માટે અર્જુનને કીધું તું બગાડી જાય. તો જે જીવન ડેમોન્સ્ટ્રેશન કરીને તમે ગયા, તમે કશું ચમત્કાર તો કર્યો જ નતો કૃષ્ણએ. શા માટે મટકી ફોડતા હતા? તો કે ભાઈ આપણું જે દૂધ અને ઘી છે એ કંસ જોડે ન જવું જોઈએ, આપણી જોડે જ રહેવું જોઈએ. તો લોકો જતા હતા તો પછી માટલી ફોડી નાખતા હતા, તો લોકોએ શું કીધું કે એને ખાલી મટકી ફોડ જ કીધું, એને નટખટને મટકી ફોડ, એમાંથી કશું લીધું નહીં આપણે. અને એને જયારે ગાળો પડી, 100 ગાળ જયારે પરિસભામાં એને આપવામાં આવે છે, તો એને જે ધીરજ રાખી અને ત્યાં સુધી પણ એક માફી આપી, એમાંથી આપણે કશું ના લીધું. આજે આપણે જોયું કે જેલમાં ખાલી ક્રિકેટ રમવામાં જો તમને ઝઘડો થાય એમાં તમે મર્ડર કરીને જેલમાં 20 વર્ષ કાઢો છો. જયારે રમતને દેવી સ્વરૂપ કૃષ્ણએ આપેલું કે રમત એટલે શું, તો કૃષ્ણએ સમજાવ્યું કે રમત એટલે શું, કૃષ્ણએ સમજાવ્યું કે જીવન એટલે શું, કૃષ્ણએ સમજાવ્યું કે મિત્ર એટલે શું, કૃષ્ણએ સમજાવ્યું કે પ્રેમ એટલે શું, કૃષ્ણએ સમજાવ્યું કે જીવન એટલે શું. એમાંથી આપણે કશું ના લીધું. તો કૃષ્ણને આ છેલ્લો સવાલ હોય કે આ બધું જોયા પછી બીજી વાર આ પૃથ્વી ઉપર જન્મ લેવાનું મન થશે કે નહીં થાય? આવા કંઈક સવાલ હોઈ શકે. સવાલો જોરદાર છે ને, 3 સવાલના જવાબ દેવાની કદાચ કૃષ્ણ ભગવાનને મજા આવે. બિલકુલ. આ ત્રણેયના જવાબની કલ્પના અઘરી છે.
વાત સાચી છે તમે જે કહો છો ને એ પ્રમાણે ક્યાંક એમને અફસોસ થતો હશે કે મેં કીધું છે અને જુદી રીતે લેવામાં આવે છે. અફસોસ દિનેશ સિંધવને કોઈ વાતનો ખરો? દિનેશ સિંધવને એ વાતનો અફસોસ ખરો કે હું સવારે ઉઠું છું અને રાત્રે ઊંઘું છું, અને ખાસ તો અત્યારનો જે મારો ફેઝ ચાલે છે, એટલે તમે 40 થી તમે જયારે ક્રોસ કરો છો તો મને એવું લાગે છે કે મેં ખરેખર જીવનમાં કશું કર્યું નથી. એટલે શું કરવું છે? આજે મેં એક શરૂઆત કરી આટલા હા. વર્ષો પછી કે હું જે વિસ્તારમાં રહું છું ત્યાં હું આજે શિવાલયમાં ગયો, ઓકે. પછી રામજી મંદિરમાં પણ ગયો આજે. એટલે મેં નક્કી કર્યું કે તમે ઉઠો અને જો દર્શન કરવા ના જઈ શકો હમ. પછી ગામ આખાને તમે ગમે તેટલી મોટી મોટી વાતો કરશો, કહેવાતા ગમે તેટલા મોટા લોકોના તમે ઇન્ટરવ્યુ કરશો, હું છેલ્લે શું કરું છું ને મને આ સવાલ થાય છે, અને મને એવું લાગે છે હું કશું કરતો નથી, અને જે ઈરાદાથી કદાચ ભગવાને આપણને અહીંયા મોકલ્યા હશે, જે કામ કરવા માટે મોકલ્યા હશે, એ કામ હજુ થતું નથી એવો મને અફસોસ થાય છે. અને આ બહુ દિલથી કહું છું કે ખરેખર આપણે ભગવાનનું કશું કામ કરતા નથી. એટલે સ્વભાવે તમે ધાર્મિક ખરા? દાવો નહીં કરું, અધ્યાત્મની વૃત્તિ કેટલી? વૃત્તિ ખરી, હમ. પણ જો હું પ્રવૃત્ત ના થઉં, હમ. કારણ કે આમાં કેવું થાય છે કે હું કોઈ કથા સાંભળીને આવું, કથાઓ છે ને એ જીવન બદલે તો મજા આવે. હમ. ખાલી શીરો ખાવાની મજા આવે, થોડી વાર તમને મજા આવી, બસ. એનાથી જીવન જો ન બદલાય તો કોઈ કથાઓનો અર્થ નથી. તો તમે પ્રવૃત્ત ન થાઓ ને, કદાચ આપણે આટલી બધી મોટી મોટી વાતો કરી, પણ હું પ્રેક્ટિકલી જો ભક્તિ ન કરું તો મને સમજાશે જ નહીં કે ભક્તિ એટલે શું. તો હું ધાર્મિક છો દાવો એટલા માટે નહીં કરું, ધાર્મિક કોને કહેવાય? એ જીવન જીવતો હોય. પણ મને મળેલા સંસ્કારના કારણે એવું કહી શકું, મને મળેલા વિચારના કારણે એવું કહી શકું કે હું નાસ્તિક તો નથી. અને ધર્મનું મને ખેંચાણ છે એટલે એવા વિચારો પણ આવે છે, પણ એવી ખબર પણ છે, ખાસ તો સ્વાધ્યાય પરિવાર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત એ વિચારથી એવી ખબર તો છે કે તમારે સંસારમાં રહીને જ કરવાનું છે. પેલું તો પલાયનવાદ છે, ભાગી જવું, આશ્રમમાં જતું રહેવું. IIT બાબાને જે રીતે મીડિયાએ બતાવ્યું આ વખતે મહાકુંભમાં, તો કૃષ્ણને દુઃખ થયું હશે. પણ આ વખતે એવા જ બધા મુદ્દાઓ વધારે ચર્ચામાં રહ્યા છે. બિલકુલ, હર્ષા અને IIT બાબા, હર્ષા, પછી મોનાલિસા. હા, કયું કોન્ટેન્ટ ચાલશે એની કલ્પના કરવી જ અઘરી છે. આ ટાઈપનું બધું ચાલી જાય છે, બધું ચાલે છે. હવે એને ચાલી ગયું ચાલે છે ને આજ તો. શેનું? એકચ્યુઅલી ગળવું જોઈએ ને, ગાડીને આપણે કંઈક આપવું જોઈએ. તમે જયારે કોન્ટેન્ટ આપો છો તો તમારે ગાળવું જોઈએ, કશું એવું જતું ના રહે. કારણ કે આનાથી બહુ લાંબા ગાળાનું નુકસાન છે ને આજે, કારણ કે મોબાઈલ નાના બાળકો પણ યુઝ કરે છે, બહુ ઝડપથી મોબાઈલ લોકોને મળે છે. તો જે અશ્લીલ કોન્ટેન્ટ જયારે એને મળે છે ને, તો એનાથી એ દિશામાં વિચારતો થશે બાળક. પણ આવું કોન્ટેન્ટ મળે છે ક્યારે? તમે સમજો, અત્યારે રણબીરને બધા ટ્રોલ કરી રહ્યા છે, રણબીરને ગાળો આપી રહ્યા છે, રણવીર અલાવાદિયા, સમય રૈના, બરાબર છે, એ લોકોના કોન્ટેન્ટની સખત ટીકા થઈ રહી છે. સમયનો શો કે આ પહેલો તો નહોતો, કન્ટિન્યુઅસ ચાલતા હતા, હાઉસફુલ જતા હતા. એ ક્યારે જાય? જ્યારે લોકો સ્વીકારે ત્યારે. તો આવું કોન્ટેન્ટ ક્રિએટ કરવાની હિંમત એમને ક્યારે મળી? એ લોકોએ જ તો આપી, એ જ ઓડિયન્સે આપી ને, જે એની એકદમ વલ્ગર વાત ઉપર હસે છે. તો આમાં વાંક કોનો ગણવાનો, કોન્ટેન્ટ ક્રિએટરનો કે ઓડિયન્સનો? બંનેનો વાંક છે. ઓડિયન્સનો પેલો, એ જે ઓડિયન્સ છે, જે આ પ્રકારનું કોન્ટેન્ટ એને ગમે છે, જે ઓફલાઈન પણ છે ને ઓનલાઈન પણ છે, તો એ વર્ગ બહુ ઓછો છે પર્સન્ટેજ વાઇઝ, એટલો બધો નથી. કાં સમાજનો ડર છે એટલે, અથવા તો એ નથી જતો, પણ એ જે પર્સન્ટેજ વાઇઝ જે ઓડિયન્સ છે એના કારણે આ લોકોને એવું લાગે છે કે અમે ડાર્ક કોમેડી કરીએ છીએ, અમે સમયની સાથે કશું કાપીએ છીએ, અમે ઓર્થોડોક્સ નથી એવું એ લોકો કહે છે. એટલે ઓડિયન્સનો વાંક કે શરૂઆતમાં જ એમને ત્યાં જવાની જરૂર નથી કે આ લોકો બેફામ આ પ્રકારે અશ્લીલતા પીરશે. પણ કોન્ટેન્ટ ક્રિએટરનો એટલા માટે વાંક છે
કે બાકીના 80% લોકો એવા છે કે જેને પરિવાર સાથે તમારું કોન્ટેન્ટ જોવું છે અને તમે પછી એ પ્રકારની અશ્લીલતા કરો છો જે છેલ્લી કક્ષાની છે. તમે પૂછો કે તમારે મમ્મી પપ્પા સાથે તમે શેર કરી શકો બેડરૂમ? આવો સવાલ કરો એટલે આ તો બહુ છેલ્લી કક્ષાની વાત છે ને. તો આ લોકોને તો મારવા જોઈએ ને, ડેફિનેટલી જાહેરમાં ફાંસી આપવી જોઈએ આ લોકોને. પણ લોકો ભૂલી જાય છે એવું નહીં. હવે થોડા સમયમાં અગેન રણવીર પાછી ધર્મની વાતો કરવા માંડશે લોકો ભૂલી જશે. એટલે એ જ, જો ભૂલી જવું એ ભગવાનની ગોડ ગિફ્ટ છે કે તમે ભૂલી જાવ તો કંઈક નવું કરી શકો. તો ભગવાને તો તમને એટલા માટે ભૂલી જવા માટેની ગોડ ગિફ્ટ આપી છે કે ભૂલશો તો આગળ વધશો, પણ શું ન ભૂલવું અને શું ભૂલવું એ તમને ખબર હોવી જોઈએ. એક્ઝેક્ટલી. આપણે ભૂલી જઈએ છીએ. દિનેશભાઈ, આટલા બધા કલાકારોની તમે નજીક છો, ઘણી વખતે કલાકારો ટ્રોલ થાય ત્યારે તમને ફોન આવતો હશે કે યાર ટ્રોલ થયા છીએ, કારણ કે તમારી સાથેના સંબંધો પત્રકાર તરીકેના નથી હોતા, બિલકુલ. દોસ્તી યારીના સંબંધો, ભાઈ તરીકેના સંબંધો હોય. તો આ ટ્રોલ વાળી જે ઘટના છે એ ટ્રોલિંગને અને એ નેગેટિવિટીની સામે એને મનથી મજબૂત રહેવાય, કારણ કે તમને ખબર છે આપણે ત્યાં માફી મંગાવનારાનું એક ગ્રુપ છે, એ લોકોને બસ માફી મંગાવવા સિવાય બીજો કોઈ ધંધો નથી. તો એની સામે સ્ટ્રોંગ બનવા તમે એ કલાકારને કેવી રીતે વાત કરતા હો છો? કલાકારને એક બહુ સોફ્ટ ટાર્ગેટ છે આ લોકો. કલાકારો બહુ સોફ્ટ ટાર્ગેટ છે. ટ્રુ. અને માનો કે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે એટલે એમને એ પણ ખ્યાલ હોય છે કે આ પાણીમાંથી પોરા કાઢવા હોય તો શક્ય છે ને, તો ક્યાંક એ લોકોને ખબર છે કે આ ભૂલ થઈ ગઈ છે જેની નોંધ લેવામાં ઘણી આવી છે. વખત અર્થ પણ ખોટો લેવાતો હોય. અર્થ પણ ખોટો લેવાય છે, એ પણ થાય છે. પણ મોટાભાગના કિસ્સામાં મને એવું લાગે છે કે જે માફી મંગાવવાવાળો જે વર્ગ છે ને, એ પેલા બની બેઠેલા જ્ઞાતિના નેતાઓ છે, જે તે જ્ઞાતિના નેતાઓ હોય છે. એટલે આખી જ્ઞાતિને તમે પૂછવા જવાના નથી. ના. પણ એવું કહેશે કે હું ફલાણી જ્ઞાતિમાંથી છું ને મારી જ્ઞાતિનું અપમાન થયું છે તો તમારે માફી માંગવી જોઈએ. અને એ કોલ રેકોર્ડ કરે. હા, એ પાછો કોલ રેકોર્ડ કરે. હા, વાયરલ કરવા માટે. એટલે એને વાયરલ કરે છે. એટલે હું માનું છું કે જ્ઞાતિ માટે ઘસાતું બોલાયું હોવાનું દુઃખ એમને ઓછું હોય છે, પણ કલાકારો જોડે માફી મંગાવવાનો જે આનંદ મળે છે ને, પિચાસી આનંદ, વિકૃત આનંદ, એ વધારે હોય છે. એટલે અને એમના રોટલા શેકતા હોય છે આ લોકો. આપણે કોઈ જ્ઞાતિનું નામ નહીં લઈએ નહીતર એ પાછા આપણને માફી મંગાવશે. આપણે માફીનો વિડીયો રેડી રાખશું. હકાબાના જોક્સમાં છે ને એમ એ કે ભાઈ તું કે 20 નંબરનો મોકલી દે, 18 નંબરનો મોકલી દે. આપણે 18 વરણનું ધ્યાન રાખવાનું છે. મેન્ટલી કલાકારોએ મને એવું લાગે છે કે તૈયાર થવાની જરૂર છે કે જ્યારે તમારી પાસે કોઈ માફી મંગાવે છે તો તમારે વિચારવાની જરૂર છે કે તમે શું બોલ્યા હતા કે જે તમારે ન બોલવું જોઈએ. તો તમે જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરો છો તો મને લાગે છે કે તમારે બહુ સભાન રહેવાની જરૂર છે, કારણ કે થોડુંક પણ એવું તમારે ન બોલવું જોઈએ. સામાન્ય લોકોને મુદ્દો મળે અરે તો ન જ બોલવું જોઈએ. હું તો એવું માનું છું, હું પોતે માનું છું કે કોઈ માફી ન મંગાવે તો પણ એમને એમની ભૂલ સુધારી લેવી જોઈએ. તમે કશું એવું બોલશો જ નહીં તો ક્યાંથી માફી મંગાવશો? એનો મતલબ એ છે કે તમે ક્યાંક ન ખબર પડતા, તમારો ઈરાદો ખરાબ નથી, તમારો હેતુ ખરાબ નથી, તમારો ઈરાદો માત્ર મનોરંજનનો છે, પણ ન ખબર પડતા તમે ક્યાંક કોકની ભાવનાને ઠેસ પહોંચાડો છો. તો કેટલાક લોકો તમારા સુધી આવીને કહેતા નથી, તમને માફ પણ કરે છે, કારણ કે મોટા ભાગના વર્ગને એવી ખબર છે કે તમારો ઈરાદો ખરાબ નહોતો એટલે તમને માફી છે. પણ પેલા ઈરાદાપૂર્વક જે લોકો માફી મંગાવે છે ને એ તો મંગાવવાના તમને, કારણ કે ક્યાંક ને ક્યાંક પોતાના સમાજમાં કેટલીક સંસ્થાઓ ચલાવવા વાળા લોકો હોય છે, કેટલાક જાતે જ મોટા ભા બનેલા હોય છે અને જે એ મજા લઈ રહ્યા છે. તો બંને સાઈડ મને લાગે વિચારવાની જરૂર છે કે માફી જ ના માંગવી પડે એ પ્રકારની સભાનતા તો બિલકુલ હોવી જોઈએ. બે કોન્ટેન્ટ ક્રિએટર ચર્ચામાં હોય હંમેશા, ખજૂરભાઈ કીર્તિ પટેલ, બંનેના સમર્થકો છે. ખજૂરભાઈના સમર્થકો જ્યારે કીર્તિ પટેલ માટે બોલતા હોય તો એને ગાળો આપતા હોય, કીર્તિ પટેલના સમર્થકો ખજૂરભાઈને બોલતા હોય ત્યારે ત્યાં કોમેન્ટ વિવાદ થવા અને વિવાદ પછી ગાળાગાળી થવી. એને તમે પણ કોન્ટેન્ટ ક્રિએટર છો, કઈ રીતે જુઓ છો? હું એ રીતે જોઉં છું કોન્ટેન્ટ ક્રિએટર તરીકે
માનો કે આપણા બંને વચ્ચે વિવાદ થયો, હમ. તો જે ભાષામાં તમે મને જવાબ આપ્યો તો હું જવાબ નથી આપતો. હમ. મને લાગે છે કે મારી એક જુદી છબી છે સમાજમાં, તો મારે આ રીતે જવાબ નથી આપવો. હમ. ફોર એક્ઝામ્પલ, તમે મને ગાળ દીધી તો મનમાં ગાળ દઈશ પણ હું બોલીને નહીં વ્યક્ત કરું. હમ. એવું પણ બને ને. બની શકે. તો હું ચૂપ રહું એટલે શું થવાનું કે મારા સમર્થકો પણ તમને જવાબ આપશે. જવાબ આપવાના. તો હું માનું છું કે જ્યારે વળતો જવાબ આપવામાં આવે હમ. તો ગાળ સામે ગાળ ન હોવી જોઈએ. ઓકે. અને સમર્થકો માનો કે ભાવનામાં વહેવા લાગ્યા, તો સમર્થકોને અને કંટ્રોલ કરવા. ગુસ્સો એમને વ્યાજબી લાગ્યો અને એમને કદાચ આ પ્રકારના શબ્દ પ્રયોગ કર્યા, તો હું માનું છું કે તમારી ફરજ છે તમારા સમર્થકોને કહેવાની હમ. કે હું તમને આ વાતમાં સમર્થન નહીં કરું. હમ. હું તમને આ વાતમાં સમર્થન નથી કરતો. નથી કરતો. કારણ કે જો આપણે ગાળો બોલવાની હોય એવું જો પોતે માનતા હોય તો, હમ. આમ છતાં જો એકબીજાના સમર્થકો, બંને સમર્થકો જો ગાળો જ બોલતા હોય તો મને એવું લાગે છે કે વિચારવાની જરૂર છે. હમ. કહી તો શકો જ ને તમે. ડેફિનેટલી કહી શકો. તમે તમારા સમર્થકને ના કહી શકો કહી શકે. કે આ પ્રકારનું સમર્થન મારે નથી જોતું. જ્યાં તમે અશ્લીલતા પીરશો, હમ. તમે પણ ગાળો બોલો, કાંઈ એનો મતલબ એ થાય કે મારી મુખ સંમતિ છે કે હું તો ગાળો નથી દઈ શકતો, તમે દો. હમ. રાઈટ. બીજું, આ વિડીયો જોઈને મને ગાળો ના લેતા, અને દેવી હોય ને તો આવજો, બરાબર ને, રૂબરૂ આવજો. જો કારણ કે નહીં, એટલા માટે કહું છું. આ લોકોનું કામ જ છે કે એમને પણ કોમેન્ટમાં એને બોલાવીએ ને છે. આપણે. હા, તો રૂબરૂ આવે. આવો ને. કૃષ્ણની વાતો કરી છે ને ક્ષત્રિય તો છું, એટલે એટલું બધું સહન નહીં કરવાનું. આ તો બે કોન્ટેન્ટ ક્રિએટરની વાત થઈ. તમે આ બધા કલાકારો સાથે જોડાયેલા છો. મને એક વસ્તુ નથી સમજાતી, ઓલવેઝ દેવાયતભાઈ જ કેમ વિવાદમાં રહે? એમાં પાછી ક્ષત્રિયના લોહીની વાત આવે છે, ઉકળી જાય. જાય છે. એટલે એમાં દેવાયતભાઈની વકીલાત કરવું જેવું નથી. હમ. દેવાયતભાઈની અનેક ભૂલો હશે જે એમને ખબર હશે અને સુધારતા હશે. હમ. પણ હવે હું તો કૃષ્ણનો વકીલ બન્યો હતો ને, તો બીજાનો કેમ બનવું? હમ. મારે કોઈના વકીલ બનવાની હવે જરૂર નથી. હા. દેવાયતભાઈ દેખાય છે. ઓકે. બાકી ઘણા કલાકારોને આજે ધમકીભર્યા ફોન આવે છે. ઘણા બધા કલાકારોને એમ કહેવામાં આવે છે કે આ ડાયરો કરવા જતા નહીં હો, નહીતર નહીં મજા આવે, ગાડી લઈને નીકળતા નહીં નહીતર જોઈ લઈશ. એવા કેટલાય કલાકારો છે કે એક ફોનના કારણે કાં કોકના ડાયરા કરવા જાય છે, ડાયરા રદ કરે છે અથવા ડરે છે. એ લોકો બોલતા નથી. ઓકે. એ લોકો વાણિયા તમારી સાથે શેર થયેલી વાત. બિલકુલ બિલકુલ. એ લોકો વાણિયા નીતિ અપનાવે છે. ઓકે. અહીંયા કાઠી દરબાર છે, એટલે એ બોલી દે છે. કાઠી દરબાર એક લેવલથી વધારે સહન ન કરે. એ તો ઇતિહાસ જયારે જોઈએ તો આપણને ખબર પડે કે એની મર્યાદા છે સહન શક્તિની. એટલે દેવાયત ખવડ જયારે વિવાદમાં આવે છે તો એવું નથી કહેતો કે એમનો બિલકુલ વાંક નથી. એમનો જે વાંક હશે એ એમને આત્મમંથન કરવાની જરૂર છે કલાકાર તરીકે, એ તો એમને કરવું જ જોઈએ. પણ દેવાયત ખવડ જ આવે છે જયારે સવાલ થાય છે તો બીજા એટલા માટે નથી આવતા, બીજા કદાચ સહન કરે છે. આની સહન શક્તિની મર્યાદા છે દેવાયત ખવડની, એટલે આવે છે. મોરે મોરો મોરે મોરે લઈ આવે. ઘણાને સમજાયું નહીં હોય પણ મોરે મોરો એમને મજા આવી ગઈ હતી, ચાલી ગઈ આખી વસ્તુ. આપણા મૂળ કાઠિયાવાડનો શબ્દ છે. આપણે જે કર્યું મોરે મોરો જ કહેવાય ને. મોરે મોરો જ આમને સામને થવું. હા, બસ એ મોરે મોરો થયું. એક કલ્પના વાળો સવાલ ફરી પૂછવો છે. જી. જીવનમાં જે ક્ષણો જીવી ગયા છો એમાંથી કઈ ક્ષણ એવી છે જે ફરીથી જીવવાનું મન થાય? અઘરો સવાલ છે. કોઈ ગમતી ઘટના સૌથી વધુ? એક ક્ષણ ફરીવાર જીવવી છે કે તમે જયારે મોટા થઈ જાવ છો ને, તમારો ઈરાદો નથી પણ તમે તમારા પપ્પાને હગ નથી કરી શકતા, તમે એના ખોળામાં જઈને બેસતા નથી. એવું નથી, કારણ કે ઘણી વાર શું થાય, મમ્મી માટે તમે મમ્મીને મળી શકો છો, મમ્મી જોડે વાત કરી શકો છો, પણ તમે ફોનમાં બહુ લાંબી વાત નથી કરી શકતા. એટલે બાપ
અને દીકરા વચ્ચેના જે સંબંધો છે એમાં કશું જ નથી, કોઈ કારણ નથી. પણ જેમ મોટા થાય ને એમાં આ પ્રકારનો એક ગેપ આવે છે. તો મને લાગે કે ફરી તો બાળક બની જવાય. વાહ. અને તમે એના ખોળામાં રમતા હતા, તમે એની આંગળી પકડીને ચાલતા શીખી, ચાલ્યા દુનિયા છો, જોઈ તમે છે. એના ખભા ઉપર બેસીને તમે બધું જોયું હશે. હા. એટલે હું ઘણી વાર કહું ને, મારી એક રીલ બહુ વાયરલ થઈ હતી. મને લોકો કહેતા કે દિનેશભાઈ તમે યુટ્યુબમાં છો, તમે જૂના જમાનાના છો, આજનો જમાનો ઇન્સ્ટાગ્રામનો છે અને ફેસબુકમાં તમારે કશું એક્ટિવ થવું જોઈએ. તો હું 2-1 વર્ષ પહેલા થોડો મેં પ્રયત્ન કર્યો. તો મેં કીધું ઓર્ગેનિક કોન્ટેન્ટ શું આપી શકું, મેં એક રીલ બનાવી હતી. એ વખતે આમ ગાંધીનગરમાં જ વરસાદ પડ્યો. તો તમે પૂછ્યું કે સ્ટ્રેટેજી શું હોઈ શકે. સ્ટ્રેટેજી તો મને વિચાર આવ્યો કે મારે શું કરવું જોઈએ. તો એ વખતે મેં રીલ બનાવી હતી કે આ શહેરમાં વરસાદ પડે તોય કોરો રહું છું. કારણ કે વરસાદ તો છે પણ એ ગામ નથી, એ નિશાળ નથી, અને નિશાળમાં છત્રી લઈને લેવા આવતો મારો બાપ નથી. આ શહેરમાં વરસાદ તો પડે છે પણ તોય કોરો રહું છું. એટલે મને લાગે છે કે આ જો ક્ષણ ફરીવાર જીવવા મળે કે ખબર, એટલે ઘણા બધાના પ્રશ્નો હશે, બધાને હશે એવું નહીં, પણ બહુ બહુ ઓછા મિત્રો, એટલે જો આપણે દુશ્મન નથી બાપના. તમે જુઓ દીકરી અને બાપ મળી શકશે ઇઝીલી, એ ભેટી શકશે, ઘણી બધી લાંબી લાંબી વાતો કરી શકશે, પણ બાપને મળવું, બાપ અને દીકરો એ વાતો લાંબી નથી કરી શકતા. એ મને લાગે છે કે જો બાળક બની જવાય ને તો ફરી બાપ સાથે જીવવું, હા ફરી વાર એ કરવું છે. એક ક્ષણ મારે જોઈએ છે. અઘરું તો હોય છે, એ તમે કીધું એ મારા કેસમાં થાય છે. ઘણો સમય એવો થયો છે પપ્પા સાથે વાત અમુક સેકન્ડમાં પૂરી થઈ જાય, એનાથી વધારે વાત ઘરે ચાલે નહીં. 2018 મેં મીડિયા છોડવું એવું મેં 17/4/17 નક્કી કર્યું હતું. નક્કી કરેલી તારીખ પ્રમાણે છોડી દીધું 18/4/18. એ રાત્રે વહેલી સવારે 4-4:30 થયા છે ને પપ્પાનો ફોન આવ્યો હતો કે તું મને લઈ જા ને અમદાવાદ, નથી રહેવાતું, બહુ પેઇન છે. આવું તો કે 4-5 દિવસથી છે. મેં કીધું તો કહેવાય ને તો આપણે વહેલા ઈલાજ કરી શકીએ. એટલે એમનો જવાબ એ જ હતો કે તારા નોકરીના છેલ્લા દિવસો હતા ત્યારે તને ક્યાં ડિસ્ટર્બ કરવો એમ. એટલે કેટલું બધું આપણા માટે વિચારતા હોય. અને એ દિવસ છે એ બીમાર પડ્યા એ પહેલાના ગાળામાં અમારે એવું હતું કે બહુ જ ઓછી વાત થતી હતી. એ બીમાર પડ્યા પછી એમની સાથે જેટલું રહ્યા ને દિનેશભાઈ, એ પછીથી પપ્પા સાથે જીવવાનું શરૂ થયું. ત્યારે મને ડોક્ટરો એવું કહી દીધું હતું કે એમની પાસે હવે 45 દિવસ છે. આ 45 દિવસ પછી એ નહીં હોય. એક ક્ષણ બહુ અઘરી હતી. ત્યારે એવું થયું કે હું પપ્પા સાથે જીવ્યો જ નથી. બિલકુલ. બરોડા હતો ઈટીવી ગુજરાતીમાં. ત્યારે એકવાર રાત્રે રડવું હતું મારે. અને મારા વાઈફને મેં જગાડીને કીધું કે રડું તો ચિંતા ના કરવી. રડવાનું કારણ માત્ર એટલું હતું કે હું 96 થી જોબ કરું છું. 10મા ધોરણના વેકેશન થી હું દૂરદર્શનમાં લાગ્યો. એ પછી પાછું વળીને જોઉં તો હું દિવાળીમાં ઘરે ગયો, કોરોનામાં ઘરે ગયો, તો હું કેટલું જીવ્યો એમની જોડે. હવે એમને આપણને મોટા કર્યા હશે એટલે સ્વાભાવિક છે કે આપણા સુખમાં એમનું સુખ હોય, પણ એમનું સુખ તો એ છે કે એમની જોડે હું કેટલું રહ્યો. તો તે દિવસે રાત્રે મારે ફાધર મધર માટે રડવું હતું. મેં કીધું રડવા દેજે મને બહુ રડ્યો તે દિવસે. એટલે એમને આપણે સમય નથી આપતા ને. પણ આ દોડ એવી અલગ અલગ ચેનલોમાં આવો, તમારે લોકો તમને પ્રેમ કરે છે, તમારી જોડે સેલ્ફી લે, પણ તમે એટલા બધા સેલ્ફિશ થઈ ગયા છીએ આપણે કે આપણે એમના માટે સમય નથી કાઢી શકતા, કે જેના કારણે આપણે પૃથ્વી ઉપર આપણું અસ્તિત્વ છે. અને એ બહુ બહુ મોટો પ્રશ્ન છે, ખાસ તો જે લોકો શહેરમાં આવ્યા છે ગામડું છોડીને, કારણ કે એમને શહેરમાં ફાવતું નથી. એટલે એ બહુ મોટો સવાલ છે. મારો છેલ્લો સવાલ દિનેશભાઈ, જીવનમાંથી કોઈક દુઃખની ક્ષણ ડિલીટ કરવાની હોય તો કઈ ક્ષણ ડિલીટ કરશો? દુઃખની ક્ષણ ડિલીટ કરવી છે, જેને હવે યાદ નથી કરવી, એને છેલ્લી વાર યાદ કરાવું છું. ઘણી બધી છે. થોડુંક જવાબ મને લાગે અઘરો છે. એમાં ઘણી બધી ક્ષણો છે ને એવી
કારણ કે ભૂલી જવાની મજા છે, હમણાં જે આપણે વાત થઈ ને, પણ એ ભૂલાતું નથી. એટલે જ યાદ કરાવું છું. એટલે એ ભૂલાશે નહીં. એટલે મને લાગે છે કે જવાબ અધૂરો એટલા માટે રહેશે કે હું એકાદી ક્ષણ એવી કહીશ કે જે મને દુઃખ આપે છે, પણ એ દુઃખ એટલા માટે છે કે એ ઘટના સાથે જોડાયેલા મારા લોકો છે. તો જો હું દુઃખી ન થઉં. સુખ એટલે શું? સુખ એટલે વ્યાખ્યા ના કરવી પડે ને સુખની, એની સ્થિતિ હોય એ સુખ. અને દુઃખ એટલે? દુઃખ એટલે સુખની ખબર ના હોય. ખરા અર્થમાં સુખ શું કહેવાય એ તમને ખબર ના હોય તો દુઃખની ખબર નહીં પડે. પણ જેને સુખની ખબર પડી જાય છે એને દુઃખ મળે છે. એટલે મારી દ્રષ્ટિએ જે દુઃખ છે એ સુખમાંથી જ પેદા થયું છે. તો સુખની ખબર પડી જાય ને એટલે પાછળ દુઃખ આવે છે. બિયોન્ડ બાઉન્ડ્રીઝના વ્યુઅર્સને તમારો છેલ્લો સંદેશ? મારો એટલો જ સંદેશ કે મને આદર્શ ના માનતા. અચ્છા. કારણ કે હું પણ માણસ છું, હું સંપૂર્ણ નથી, પણ મારામાંથી જેટલું પણ પોઝિટિવ તમે લઈ શકો એ લેજો. અને મને એવું લાગે છે કે હું જ કરું છું એટલું જ ના કરતા, કારણ કે કોઈ બાઉન્ડ્રીઝ નથી. બરાબર ને? તમે જે કંઈ કરો એ પાર કરજો. જઈને તમે કશું બિયોન્ડ બાઉન્ડ્રીઝ કરજો. એટલે કોન્ટેન્ટ ક્રિએટર ને આ વાત કરી રહ્યો છું. મને આદર્શ ના માનતા, એવો મારો છેલ્લો સંદેશ. મજા આવી દિનેશભાઈ તમારી સાથે વાતો કરવાની? મને મજા આવી. મેં તમને રડાવ્યા અને હું ના રડ્યો આજે, કારણ કે મને લાગતું હતું કે હું ઇન્ટરવ્યુ દેવા બેઠો છું અને ના રડવું જોઈએ. અને હું રડાવવા માટે જાણીતો છું એવું લોકો કહે છે. મારા ઘણા બધા ઇન્ટરવ્યુમાં લોકો રડ્યા છે. આજે ઇન્ટરવ્યુ લેવા વાળા રડ્યા. બની શકે. આંખ પણ રડવું, આંખમાં ભીનાશ હોય ને ભાઈ, રડવું જરૂરી છે. દિલથી સાચા હોય ને તો આંખ ભીની થાય. જે લડી શકે એ જ રડી શકે. બસ તો હવે જીવનના મોરચે લડતા રહીશું. અને બહુ બધી કોમેન્ટ ખરાબ આવવાની છે, એ કોમેન્ટનો જવાબ દેવા માટે પાછા આપણે મળતા રહીશું. મોરે. થેન્ક યુ દિનેશભાઈ. થેન્ક યુ.